હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. મસ્ત મજાની આજે પાછી ગુડ મોર્નિંગ થઈ જાય, વહેલો ઉઠી ગયો અને મસ્ત મજાનું આજ જવાનું છે બાવળા. બે કામ છે, એક તો તમારે હાટું સરપ્રાઈઝ આવવાની બધી એના કામ હાટું જવાનું, અને અષાઢી બી છે એટલે રામાપીરના દર્શન કરવાના છે, તો મંદિરે જવાનું, બે કામ કરવાના. બાકી અત્યારે આજ વહેલો ઉઠી ગયો અને જો બાઇકને આપણે કાઢ્યું હોય અને હવે જવાનું છે આપણે હનુમાન દાદાના દર્શન કરવા હાટું. તો હાલો. તો કઈ હવે જો પહોંચી ગયો હનુમાનજી મંદિરે ના બંકો આવ્યો. ક્યાં જશ બંકા? રમવા? પણ હું તો બાવળા જવાનો હું અત્યારે, બાવળા જવાનો. દળ્યું છે હોતા નહીં, રમતા નહીં, ચાલુ ના કરતા. હું આવું પછી બપોરે આવી જઈશ 2-3 વાગે, પછી રમશું આપણે. નકા ભાઈ ખોવાઈ જશે નહીં મજા. બીજી લેસ તો અત્યારે તો હું ડાયરેક્ટ ઘરે જઉં. આવસ ને અત્યારે હંગાત આવશ કે હાલીને જશ? હું તો તને લેવા નહીં આવ્યો, હું તો દર્શન કરવા આવ્યો. દરરોજ આવો. આવો તો લેતો જઈશ. તો કઈ દર્શન કરી લો. હાલો. હવે જો કાલ મારે આવવાનું હતું પણ કાલ હું ભૂલી ગયો. કાલ જો કે બ્લોગ નહોતો બનાવ્યો, એક એક્સ્ટ્રા બ્લોગ પડ્યો હતો મારી જોડે, એ મૂકી દીધો હતો. કાલ આવવાનું હતું પણ કાલ ભૂલી ગયો હતો. કાલ મેળ નહોતો પડ્યો, કાલનો દિવસ જ ચૂક્યો હતો. પણ આજ તો આવી ગયો. બાકી હવે તમે દર્શન કરી લો દાદાના, બરોબર. હવે નીકળીએ ઘરે. તો કાંઈ સૌ જો કાલ હું હનુમાનજી આવ્યો હતો પણ બ્લોગ નહોતો બનાવ્યો, એવું હતું. કેમ કે એક્સ્ટ્રા નહોતો બનાવ્યો, એ મેં મૂક્યો નહોતો, પણ એ હાવ 3 કે 2 મિનિટનો બન્યો હતો એટલે મેં મૂક્યો નહોતો. એક્સ્ટ્રા બ્લોગ પડ્યો હતો એ મૂકી દીધો હતો. બાકી કાલે ચૂક્યો નહોતો હનુમાનજીનું દર્શન કરવાનું, બરોબર. હવે નીકળીએ ઘરે. તો ગાઈસ હવે જો ઘરે પહોંચી ગયું. બાકી હવે નીકળું, તાર મળીએ. હવે નીકળીએ બાવળા જવા હાટું. હવે જો પહોંચી જઈએ રામાપીરના મંદિરે દર્શન કરવા હાટું. હાલો દર્શન કરી લઈએ. હવે જો દર્શન કરી લીધા, હવે નીકળી જવાનું અહીંયા, બરોબર. દર્શન કરી લીધા, તમને બતાવી દીધું કે બોલ્યો નહીં, પણ હાલો નીકળીએ. તો કઈ હવે જો અહીં રથયાત્રા નીકળે. અત્યારે હું પહોંચી ગયો હું મામાના ઘરે. જો અને ભાઈ જો આપણે કામ હાલે છે એટલે દરરોજ નહીં પણ ઘણી વખત અહીંયા આવવાનું રહેશે. એટલે ભણ્યા તો નિશાળજો હમણાં આવશે કદાચ. બાકી જય માતાજી. બપોર થઈ જાય અને બપોરના વાગી રહ્યા છે 2. જો એક્ટિવા લઈ લીધું અને હવે જવું છે સ્ટીરિયો રિપેર કરવા. સ્ટીરિયો એટલે બ્લૂટૂથ સ્પીકર, એના રિપેર કરવાનું, એટલે બજારમાં જવું પડશે. એટલે સ્ટીરિયો હું તમને બતાવું ઘડીક રહી, એ લઈને જવાનું. તો કાંઈ સતત જો આપણે એક્ટિવાને કરી દીધું અહીંયા પાર. કેમ કે આપણે જે જગ્યાએ જવાનું હતું એ દુકાન અત્યારે બંધ છે. એ ભાઈ ચેક બહાર ગયા અને બ્લૂટૂથ સ્પીકરમાં પ્રોબ્લેમ એ હતી કે સ્વિચ આવે ને, એ સ્વિચ દબાઈ એટલે નગારવું, આરતીનું નગારવું આવે ને એ વાગે, પણ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરીએ ને તો એ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ નહીં થતું અને USB દ્વારા નહીં થતું. બાકી કંઈક બતાવવા જેવું હશે તો બતાવીશ, બાકી મળીએ આગળ. તો કાંઈ સવા જો નીકળીએ ઘરે જવા માટે. એટલું બધું અંધાર્યું, ઓ ભાઈ સાહેબ. જોઈ લો તમે ખાલી, આમ તમને ફોનમાં દેખાતું જ હશે. ઓ ભાઈ 305 સાહેબ. જો ગાઈસ કેટલું બધું અંધાર્યું. આ જેવો વરસાદ આવશે વિચાર કરો. જો સામે આ નોર્મલ ના અંધારેલું છે, જેટલું બધું વિચાર કરો યાર. બાકી મળીએ ડાયરેક્ટ ઘરે. ઘરે પહોંચી ગયો હું અને ચાય પી લીધી. બાકી હવે જવું છે રમવા હાટું. મેં
એમના બધા શ્લોક એમના બધાને કામ આપ્યું હતું. પછી બીજા બંધો મેં કીધું અહીં ગ્રાઉન્ડ રમે એટલે આમ ખાડો પડી ગયેલો હોય એને પૂરવાનો હોય માટી વડે. હવે જોઈએ અહીંયા જઈને જોઈએ કે શું કર્યું. બાકી 4 દડ્યું એટલે રમવાનું જ કંઈ વાંધો આવ્યો નથી. કાલ તો ભૂલી ગયો તો આજ પહેલાં બેટ લઈ લીધું પછી બ્લોક બનાવો. તો હાલો અહીંયા જવા હાટું નીકળી. હા હા એટલે જબરું કરી દીધું તમે ગ્રાઉન્ડ જોઈ લો ભાઈ. જો આ એક વસ્તુ કરી બાકી આ વધારાનું કર્યું લાગે જો એવું હે એટલે એ આ સાફ કરી દીધું રો બેટ મૂકતો શું બોલ ને બટા એવું શર્મા અરે શું તમારે આ સાફ કરી નાખ્યું હા ભાઈ આ અત્યારે જો આ સાફ કરી નાખ્યું. આ કચરો બચરો બધો હતો એ કાઢી નાખ્યું અને આ જો કાંટા હતા એને તો ઘણું બધું કરી નાખ્યું. અને આ પટ્ટી જમ મારી હેલા જાવ શું થન પટ્ટી જમ મારી એમ કે બહાર જાય તો આવો ટીમ. અને જો આ રેતી પૂર નાખી પણ તો મને એવું લાગે હજુ આ ગ્રાઉન્ડ રમશે બોલ તો આ ત્યાં પથરા ઉપર પડે એમ કરતા પથરા કાઢ નાખી ખાવા જ ને. એ તો આ બાજુ ના રમે આ બાજુ બોલ આવે કદાચ રમીએ કે આ બાજુ એને કરતા બધું નકરી માટી જ કરી નાખી હોત તો બધું નકરી માટી જ કરી નાખી હોત તો હાલો તો કાંઈ છતાં દડો ખોવાઈ ગયો રમતા હતા અને હું ક્યાં ઊભો ખબર દિવાલ ઉપર ઊભો એમાં કંઈ ન હોય નથી. અને આ ચેક દડો ખોવાઈ ગયો ઓલા ગોતે પણ મળતો નથી. શું કરશું બીજા દડી તો હે નહીં દડી પડી છે પણ હરા કાઢતા નહીં જવા દો. તો કાંઈ સમજો એક મસ્ત વસ્તુ કરે છે કરણ આપણો ભાઈબંધ ના ખેલ એટલે લે બહાર નીકળ્યું જ નહીં પણ જો એમ કર ગાંઠ ના મારી સીમ નામ રાખ. જો આને એક મસ્ત વસ્તુ કરે એ દડો આવી ગયો ભાઈ બંકો જોજે એટલે આટલે તૂડ્યો પથરો આમ જતો ઓલું તો જેટલું ધીમે આવતું હતું મેં નાખ્યું હતું નહીં પણ હું બ્લોગ બનાવવાનું જ ભૂલી ગયો હતો. મસ્ત ઉડાડજે અને પીસોડા તાર બીજા દાદા આવે નવા ઉગ્યા હજી એવું નવું છે બોખો છે એટલે એ આ હાટ આ થોડું કૂડ્યું મેં હમણાં ઉડાડ્યું હતું ને એ જબરજસ્ત હતું. તમે આમ જુઓ ને મજા આવી જાય. બાકી હાલો દડો કાઢી દીધો હવે પાછું કન્ટિન્યુ કરીએ. તો કઈ જો બેટ દડો રમી લીધો અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો. ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગ ત્યાં લગી બધાને જય શ્રી રામ.